પ્રસાદ ને કેટલી લેશે? તો બબે બબે આપી દઉં ચાલો. બબે બબે આપી આપવાનું ચાલુ રાખો. તો બગડશે નહીં ને? ચાલુ રાખી. ડાયાબિટીસ વાળા લઈ શકે એવું બને. સવારે કાલે સવારે 5 ગામમાં 100 ઘરમાં આપ્યા. 5 ગામમાં આપે છે ને? 5 ગામમાં 100 ઘરમાં થઈ જશે. કેમ? સવારે એટલે એ લોકો જે જતો હોય છે ને આપણે જવાન પ્રભુ એ 4-5 કેટલા જણ જાય? ઘરે ઘરે
તમે પરમ સત્ય શું છે? પરમ સત્ય બીજું જવા દો અમારું હા જો જે કોઈ વ્યક્તિ જોતા પકડી નવા કોઈ તમે બગડો સાચું છે સમજવાનું નથી કરો પરમ તમે તમે નહોતા ત્યારે તમે તમે નહીં હોય ત્યારે બીજું કોઈ નથી કાંઈ એવું રહેશે જાણો અહીંયા જે છે તો અમારે એવું જ છે અહીંયા નથી અને અમારું એવું છે પરમતત્વનું એ અનંત છે એ પૂર્ણ સાધનામાં સાચું જાણ્યું એટલો સમય પકડે છે કે બધું એટલે એમ નહીં આ દેખાય છે બધું નહીં દ્રશ્ય મિથ્યા છે દર્શન નહીં પરમ ચૈતન્ય પરમ તત્વ પરમ સત્ય અજન્મા વિકારી અવિનાશ આ જન્મેલું છે એને ભગવાન માને છે સાચું છે જન્મીને મરી જાય છે પછી એમ કહેવાય કે આ જે જન્મ્યું છે ને એ પણ એ જ કહેવાય મરીને એટલે પસપોટો છે પછી મરી ગયો એટલે એ માસાગર રહ્યો છે એમ કહેવાય કે માસાગર છે પસપોટો છે પસપોટ અને માસાગર માની છે એના મંદિરો બનાવીએ એની પૂજા કરીએ એના ઉત્સવો શું કહેવાય પછી બોલો પછી અમને તો આ જ માનીએ છીએ માનવાનું ક્યાં છે આપણે અમે એને તમે એને માનનાર ને ન માનનાર ને સમય ના બગાડો મારા મને એમ જ કર્યા કરે હું છે પૂછ્યા છે પણ અહીંને ત્યાં ક્યાં છે અમે નથી જો તમે હું કામ છો તમે જે છો એ ક્યાં સત્ય રહ્યા છો માયા માર્યા અમે ક્યાં માયા મારે કોઈ અમે માયા માર્યા છે તમે ભગવાન ભગવાન તમે ક્યાં ભગવાન તમે ક્યાં પ્રમાણ પછી કેવું એમ નહીં કે આવું છે તમારા મગજમાં એવું છે અથવા જેને તમે ભગવાન માનો છો એના મગજમાં એનું તો જન્મ્યો તમારો ભગવાન પછી મરી ગયો એવું છે અજન્મમાં એના મંદિરોનો બીજું તમે જેમ માનો અનેક માણસ એ પછી કેમ કે મારે બી બે ત્રણ ધર્મ એવું કીધું મારે બે ત્રણ ધર્મ કીધું પછી બીજું એને માતાના વાળા
બદલ્યા કરે ને આ લોકો બદલી નાખે બદલી નાખે કે ના નહીં હવે એક જ લેવાય મને ખબર છે બદલી નાખે ને હવે એક જ લેવાય ના હવે લેવાના કોઈ એ નથી જો એ પરંપરા પછી એ પકડી પછી કેવું કે અહીંયા છે એવું ક્યાં અહીંયા ક્યાં છે અહીંયા કાંઈ નથી એ પરમ તત્વનું પરમ સત્ય અહીંયા ક્યાં છે અને ત્યાં શું છે પૈસા જે કાળા ધોળા બિંદુના પૈસા એની બધી બધું પડે અને પછી અહીંયા શાંતિ જેવી ક્યાંય થાય અહીંયા જગ્યા નહીં દ્રશ્ય નહીં એ અનુકૂળ પરમ નિરાકાર પરમ તમારું બધું ભેટશે જ ચાલુ અહીંયા એટલે તમે દ્રશ્ય અહીંયા શાંતિ હતી અહીં દ્રશ્યની શાંતિ નથી દ્રશ્ય હું નથી જગત અને અનુકૂળ પરમ નિરાકાર પરમ તમે કાંઈ સમજ અને અમારું એમ કહો છો કે તમે દ્રશ્યની ભ્રાંતિને અમારું કહો અમારું કહેવાથી જ દ્રશ્યની ભ્રાંતિ આપી મૂક્યો એટલે તમે એ તો થતું જ નથી કે હું વિચાર છું ક્યાં તમે મરી ગયો તો ક્યાં એ પરમ પરમ સત્ય મારી માન્યતા કોમન સેન્સ તો હોવી જોઈએ એ છે ને આ છે સાચું હા સમજાય છે અમે હું કહીએ છીએ તમે અહીંયા કહેશો ચાલો હું જગત તો અહીંયા પણ એક અને ત્યાં એવું છે તો ત્યાં હું જગત છે હું મારું તો અહીંયાથી હું ત્યાંથી કેવું છે અહીં હું મારું કરશે બરાબર છે એ ઘરનું કાંઈ નથી બરાબર છે તમે 5-6 લાખનું મકાન બનાવ્યું હોય કોમામાં છોડી આપો એ મારા પણ છે કે નહીં ખબર છે કે હવે એમાં સંસ્થામાં જાય તમે લો કે ન લો જીવો મરો પણ તમે ન છોડી આપો એ શું છે આ ક્યાં પકડ્યું છે ક્યાં સહી કરી માથું ટેકવા જગ્યાએ મારું કહેવાય સમજીને કોઈ કીડીઓ મારવી સમજીને કોઈ ખોટી ખોરી લેવી એવું છે તો કે અહીંયા જેવું ત્યાં છે કઈ રીતે બોલો તમે આમ જાઓ બોલો અમે ન બોલો અને અહીં તમે ક્લિયર નહીં જાઓ તો બધે ભમશો ક્યાંય બોલો અહીં તો કંઈ નહીં આ પ્રકાશમાં ક્યાંય ક્લિયર ન થાય ક્યાંય જઈ શકે અને પછી એમ કે આવું જ અમારું છે એટલે તો કોઈ દી તમે ભ્રાંતિ નહીં કરશો અહીં ભ્રાંતિ નથી પછી ત્યાં ઓછી નથી રામ નહીં રામ નથી અને રામ નથી એમ કે છે લાખો બ્રહ્મા વિષ્ણુ મેં ચૂકતો થઈ ગયો લીન થઈ ગયો થાય છે થશે તમે જેને કહો આ બધા ભગવાનો બધા ઉત્પન્ન થઈ છે લીન થઈ જાય છે થાય છે એમાં તમારો ભગવાન સાચો આ બધા લીન થઈ જાય એ લીન થઈ ગયો છે થઈ ગયો અને આ પરમ સત્ય ઉત્પન્ન થઈ લીન થાય છે કે અખંડ છે અવિનાશી છે હજારમાં કેમ સમજાતું એટલે સમજવું જ નથી એમ કહો એ જો પ્રશ્નપત્રમાં આવે છે ને તફાવત લખો તફાવત થઈ શકે બીજું જે ભગવાનને માત્ર દેહના આકારથી માની તો પરમ તત્વના પરમ સત્યમાં કોઈ દેહ કે દેહનો આકાર કે એનું હું છે એ જન્મ પછી જ્ઞાન પછી એનો મોક્ષ ને એવું કાંઈ છે ભ્રાંતિ પછી એને માનવું અને પછી આને કેવું કે આના જેવું એ છે આમાં કોઈ છે જ નહીં અને કાંઈ છે નહીં કાંઈ થતું જ નથી અને એ અખંડ સરખામણી કોઈ થાય એવી સરખામણી બીજું છે જ નહીં સરખામણી કરવા બીજું જોઈએ બીજું છે જ નહીં બીજું થતું જ નથી અનંત કયો એટલે પછી એ અનંત છે કોઈ પણ કોઈ વ્યક્તિ અનંત છે અને તમારી ભ્રાંતિથી તમે સમજો છો એ ના ચાલે તમારું આચરણ કેટલું અને તમે જે પોળાથી બધા એક કામ માનો છો એ કોઈનું આચરણ કેટલું કોઈ પણ લાવો એક લાવો
ધન અને ભોગોમાં હું માનવા તમને એકલા હોઉં. અને પછી બધે પોતાની પીઠ પૂરી વગેરે કરે પેલા અમારું સેક્શન પેલા અમારું સેક્શન એક કે સાચું નથી કારણ કે બધા મરી જાય મરી જનારો સાચો કહેવાય મરી જનારો કેમ મરી જનારો એટલે મારા તત્વનું કારણ સત્ય એવું છે કે જન્મ મળે છે અને માપનું છે કે આ માપ છે અને સત કોને કહેવાય કે હજારો મારવું એને સત કહેવાય હે આ તો કોઈ સાદા ચૂક્યું છે એને ભગવાન કહો એને ગુરુ કહો કે નથી કે અહીંયા છે એવું જ ત્યાં બહુ ફેર નથી કંપાળવાથી શું ઘર છે નહીં શું કહેવું અહીંયા આવ્યા છે એટલે સત્ય કેવું જોઈએ કે નહીં અંદર આવ્યું છે સદાશિવ કે આપણે કે જે પરમેશ્વરને માપ જાણીએ છીએ જે લોકો માપમાં માનતા હોય એને સત્ય બતાવવું એ આપણો ધર્મ છે પરમેશ્વર આ તો બતાડીએ છીએ અને કોઈ પહેલાં જ બતાવી પણ બતાડી તો પહેલાં જ બતાવી છે બધાના બતાવી હે કોઈ પહેલાં જ બતાવી છે પહેલાં નહીં એ પોતે નો રહેલા હોય ને પરમેશ્વર જ રહેલા હોય એ તમને કીધું કે જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં હતા તો તમે અહીંયા દેહ જુઓ તો તમને હું ખબર પડવાની દેહ ક્યારે જોઈ શકો કે દેહનું કાંઈ હોય તો જોઈ શકો દેહનું તો કાંઈ છે પછી તમે કહો અહીંયા છે એવું જ અમારે છે પણ તમે રહ્યા છો એવું અમે રહ્યા નથી અમે રહ્યા છીએ તો અમે રહ્યા છીએ અમે કર્યું તમે કર્યું તમે કર્યું અમે કર્યું એટલે અમારું અહીં જેવું છે નથી એ કેવી રીતે બોલો છો હે મગજ છે કાંઈ મગજ કામ કરે કે નહીં બધું ખવાઈ ગયું ભોગવન પૈસાનું ભોગવન શીખવાનું ક્યાં છે કોમન સેન્સ હોય તો ખબર પડે એવું નથી મૂર્ખને ખબર પડે પડે કે નહીં ન પડે અહીંયા બેઠો હોય અને હજી પોતાના એટલે એનો અર્થ એમ કે તમારે તમારું જે પકડ્યું છે છોડવું નથી સત્ય સાંભળો એક મિનિટ ચાલો મહાત્મા ગાંધીએ કીધું છે આજે મને જે સત્ય લાગે છે તે મોટું સત્ય મને કાલે મળે તો આજનું નિમ્ન સત્ય છોડો અને કાલનું સત્ય છે કાલનું સત્ય ક્યાં તમે સ્વીકાર્યું અત્યાર સુધી આટલા વર્ષો સુધી અને આમાં તો ક્ષણ માત્ર મેં ક્ષણ એટલે અત્યારે આજ ક્ષણ ચલો તમે એમ કહો કે અમાપ છે પતી ગયું પછી પાપ પાડવું કેમ પકડી રાખો તમે કહો કે અનાદિ છે ને એમાં એમાં જન્મ ઉત્પન્ન થવા કોઈ ભ્રમ સંભવતો ક્લિયર થવું કેટલી વાર અને એક ક્ષણની જરૂર છે ક્લિયર થવાની જરૂર નથી ક્લિયર જ છે અમાપ અરે કશું થયું જ નથી હા ક્યાં છે જન્મ છે જ નહીં જન્મ એમાં ત્રુટિ થવાનું કોઈ કારણ જ નથી એ અનાદિ છે એમાં આદિ કાંઈ ઉત્પન્ન થવાનું અનાદિ એટલે એ અનાદિ છે એમાં આદિવાળું કાંઈ સંભવતું જ નથી આદિ એટલે ઉત્પત્તિ ત્રુટિ જન્મ એ સંભવતું જ નથી ચાલો અમે જન્મ્યા જ નથી એમાં ખોટું હું અને એમ કહે કે અમે જન્મ્યા છીએ ને એમ સમથિંગ કે અહંકાર નથી તો હું છે ક્યાં છે અહીંયા એમ નથી ગોડ ઇઝ એવરીથિંગ તો આમાં વર્ષો લેવાના કે જન્મ લેવાના આ સમજવાનું અને આ માણસ તરીકે અને આ મળ્યા પછી અને પછી આમ બધા અવળા ચક્કરો ચલાવીએ ખોટાને આપણે જેને કહેવાય ને કે ગરબડ ગોટાળા ગૂંચવાડા બને એનું કઈ અર્થ ખરું ચોખ્ખું છે ને દેખાય છે ચાલો એક લાખ આ બધું પ્રકાશી રહ્યું છે અનંત પ્રકાશી રહ્યું છે અનંત પ્રકાશિત છે અનંત આકાશ પ્રકાશી રહ્યું છે એમાં આખો અનંત પ્રકાશી રહ્યું છે હે તો તમે માનો એ આ પ્રકાશી રહ્યું છે એ નહોતો થયો તો એ નહોતું અનંત પ્રકાશી રહ્યું તો સીધી વાત છે હા તો પછી અનંત પ્રકાશ છે એ અનંત આનંદ છે ને એ અનંત શાંતિ છે આ ચોક્કસમાંથી એકાદ તો થઈ શકે બરાબર
પાછા 800 કરોડ ક્યાંથી લેવા? આ બધા જ બધા ઊભા છે. એમ નથી, ભ્રાંતિ છે. કોઈ છે જ નહીં પછી હા, હું સાંભળે છે, આ ઊંઘે છે વચ્ચે વચ્ચે. એ પેલી ઊંઘે છે એની આગળ સાંભળવા ક્યાં આવ્યા? એ નથી, એ જોવે છે. એ આપણે જે કીધું કે અનંત પ્રકાશ, એ કેમ નથી જોતા? આ હું નથી એમ કીધું, એમાં બધાનું હું નથી. સંભળાય તો છે ક્લિયર. આ બધું અસત્ય છે, આ બધું દ્રશ્ય અસત્ય છે, મિથ્યા છે, સ્વપ્ન જેવું છે, મૃતના જળ જેવું છે. નથી, એમાં કોઈ સત્ય નથી, સાર નથી. તો આ બધા પાછું તમે નથી એવું કેમ જોવો છે? કેમ નથી જોતા કે અનંત પ્રકાશ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. સ્વયં માં ચિદાકાશ આત્મા એટલો પ્રકાશ છે, આખો અનંત એક જ માં ચૈતન્ય પ્રકાશ છે. એ પકડાતું જ નથી. આ બધા આમ તેમ ભ્રાંતિ કેમ લાવો? અરે કોઈ છે જ નહીં, કાંઈ છે જ નહીં, કાંઈ થતું જ નથી. એટલે અનાદિમાં આદિવાળું કંઈક છે તો ભ્રાંતિ જ છે ને. ન સમજાયું શું છે? નથી સમજાયું? એનું તો ક્લિયર છે. જે ભ્રાંતિ કેમ લાવે સામે, એટલે એનો અર્થ શું થાય ખબર છે? સાંભળો, એનો અર્થ શું થાય? ભ્રાંતિ લાવે આ બધા, એટલે સત્યને ઉડાડવાનું કરે છે. એ કુટિલતા કહેવાય. આપણે એવું લાગતું હતું મારી એવું કુટિલતા છે જ નહીં. મારો હા. પ્રશ્ન છે, સહજ તમે હરિશ્ચંદ્રના અવતાર છો એટલે બસ. જે આપણે કેવું હોય. હું હા, તમે એમ લાવ્યા આ બધા, તો એ ભ્રાંતિ લાવ્યા કે નહીં? અને સત્યમાં આ બધા નથી, એ સત્ય કહેવાય. સત્યમાં ન હોય લાવવું એ કુટિલતા છે. કુટિલતાની પેલા વ્યાખ્યા તો સમજો, સત્યની વ્યાખ્યા તો સમજો. આ બધા છે જ નહીં કઈ બધી. આ તો એ લાવ્યા એ કુટિલતા નહીં. આપણે સત્ય બતાડ્યું કે આનંદ પ્રકાશી રહ્યું છે, તો એ કેમ ન રહ્યા? રોજ આવું કર્યા કરો છો એટલે અમે આજે ક્લિયર કરીએ. બોલો, હવે ન સમજાયું હોય તો કયો પેલા? હા, હવે જરા એક મિનિટ માટે મને પૂછવાનું વારેઘડી એનું એ જ ના હોય. ખુલાસો હોય તો સમજાવજો. અમે નથી, તમે નથી, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. અને કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા હૈ. અનંત કોટી બ્રહ્માંડો ત્રસેણું જૈસા ભાસ હૈ. ભાસ હુआ નહીં, है नहीं, होगा नहीं, होता नहीं. તમને વસિત વાક્ય સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. નહીં તો રાખમાં હવન કર્યા જેવું થાય. એવું વસિત આવે છે તો રાખમાં હવન કરવો રોજ. ચલો, બીજી વાત વિચાર્યા વગર, બીજું લાવ્યા વગર બોલો. કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા હૈ. 100% સત્તરાની નિશાન છે. અનંત કોટી બ્રહ્માંડો ત્રસેણું જૈસા ભાસ હૈ. ભાસ હુआ નહીં, है नहीं, होगा नहीं, होता नहीं. બરાબર? તો હવે બોલો, જો હવે તમે જે કેવું હોય કહો. આ બોલે ને ફાઈનલ. જીવાત્માને પછી એનાથી આગળ केवल अनंत चैतन्य प्रकाश परमात्मा है. अनंत कोटि ब्रह्मांडो त्रिशूल जैसा भास है. भास हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं. એ બધું નથી એ ક્યાં લાવ્યો? પાછા આવ્યા કે નહીં? આ સરળતા ના કહેવાય. હા, ઇન્ડિવિજ્યુઅલ નથી. હા, જે અનંત અખંડ અભેદ હોય એમાં ઇન્ડિવિજ્યુઅલ હોય. એટલે અનંત મહાસાગર હોય તેમાં અનંત પરપોટા એનું એક્ઝિસ્ટન્સ હોય કે અનંત અખંડ અભેદ મહાસાગર જ છે, જળ જ છે. પરપોટા કોઈ એ કોઈ હસ્તી છે, કોઈ સત્તા છે? મહાસાગર સત્તા પ્રકાશ, ઇન્ડિવિજ્યુઅલ સત્તા પ્રકાશનું કે ભ્રાંતિ છે. સ્વપ્ન પુરુષ, અનેક સ્વપ્ન પુરુષો હોય સમજે, એને ચિદાકાશ મેળવવું છે. એ કાંઈ બોલાય બરાબર છે. અનંત કેવળ અનંત સુધી ચિદાકાશ છે અને આખું સ્વપ્ન નથી. એટલે અનંત સ્વપ્ન પુરુષો દેખાતા હોય એની અનંત સ્વપ્ન કૃતિઓ દેખાતી હોય એ ભ્રાંતિ છે ને નથી. એટલે આ તો કેવી વાત કરે છે, ઇન્ડિવિજ્યુઅલ સ્વપ્ન પુરુષ છે અને કંઈક પ્રયત્ન કરીને પછી અનંત સુધી ચિદાકાશ રૂપ થઈ શકે. અરે અનંત સુધી ચિદાકાશ જ અનંત સુધી ચિદાકાશ છે અને બીજું કોઈ છે નહીં, બીજું કંઈક છે નહીં, બીજું કંઈક થતું નથી. સાચું મળે એટલે જૂની ગ્રંથિઓની જૂની માન્યતા શું સાચું મળે એટલે આપણી જે અંગત જે ગ્રંથિઓ પહેલેથી ગાંઠો બની ગઈ હોય એ છોડી દેવી પડે એમ. ના ના, પકડી રાખે તો સાચી છે નથી અને સાચો ન રહે તો એ ખોટું થવાનું છે. વસિત કે તું આ વસિત નથી, હું અનંત સુધી ચિદાકાશ છું. તું રામ નથી, તું અનંત સુધી ચિદાકાશ છે. જગત નથી, અનંત સુધી ચિદાકાશ છે.
પછી હવે હું કંઈક કરીને અનંત સુધી અને તાકાત થઈ શકું ને તો સાચું સમજાઈ જાય ને તો પછી એને છોડવાની જરૂર પડતી નથી ત્યારે ઓટોમેટિક છૂટી જ જાય છૂટવાનું ક્યાં છે જ નહીં. છૂટી જ જાય અરે હા. ગ્રહણ ક્યાંક છે જ હા, એ તો નહીં. છે જ બરાબર. અચ્છા, અહીંયા તમને બીજું કંઈ દેખાતું હોય તો બતાવો, જો માગે આપી દઈએ. અહીં પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, એના યથાર્થ સમ્યક પ્રકાશ સિવાય બીજું કાંઈ હોય જેમ માગો એ આપી દે. બતાવો ચાલો. અહીં હું હોય તો, જગત હોય તો, હું મારું હોય તો, રાગ હોય છે તો, લેવા દેવું હોય તો, કમ્પેરિઝન કોમ્પિટિશન તો, પૈસાનું કાંઈ હોય તો, માયાનું કાંઈ હોય તો બતાવો, જે માગો એ આપી દે. બોલ્યું છે? એ જ વાત. મારે પણ એવી રીતે થવું છે એમ. હા, એક મિનિટ. મારે એ રીતે થવાનું નથી, થયા નથી. હું છે જ નહીં. બસ. અને એ છે જ. તમે મા એ જ ચિદાકાશ, છો, તમે મા એ જ ચિદાકાશ, છો. એ ના. એટલે એ બધું હું એને એ કે છે. તમે પરમ નહીં, ચિદાકાશ નહીં, છો. નહીં, 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 નહીં. હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિમાં હું છે જ નહીં. અને આ જે આ સ્વપ્ન જેવો ઝાંઝવાના જળ જેવો હું છે એ છે જ નહીં. એટલે હુંનું ક્યાંય એ અવસ્તુ છે, ક્યાંય સત્તા જ નથી. હુંની કોઈ અસ્તિ જ નથી. તમે આ અધ્યાસો છે. હમ બ્રહ્માસ્મી જો, હું બ્રહ્મ છું, હું પરમાત્મા છું. અરે હું નથી. બ્રહ્મ જ બ્રહ્મ છે, પરમાત્મા જ પરમાત્મા છે, અગણો બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ. ન સમજાયું હોય તો કયો. અહીંયા જેને તમે સૌથી મોટું જે પરમ તત્વ અને એનું પરમ સત્ય કહો, એના પ્રકાશ સિવાય, એના આનંદ સિવાય, એની શાંતિ સિવાય બીજું કાંઈ હોય તો બતાડો. તો તેમાં કોઈ આપી દઈએ. કાંઈ કોઈ હું હોય તો બતાડો, મારું હોય તો બતાડો, પૈસાનું કાંઈ હોય તો બતાડો, મોહનું કાંઈ હોય તો બતાડો, દેખાદેખી ચડતા ચડતીનું કાંઈ હોય તો બતાડો. અને બધું એક જ વ્યક્તિને લઈને જુદું જુદું જુદું, એક જ વ્યક્તિને લઈને આ એ જ વ્યક્તિને લઈને પાછું બીજું, એ જ વ્યક્તિને લઈને પાછું ત્રીજે ઠેકાણે. આવું નથી ચાલતું. અને આપણું શ્રેષ્ઠ છે, અહીં જાઓ. તમે શું છો તે તમારી પાસે બોલાવો નહીં ચાલે. તમે તમારું માન્યું છે, તમે જ ક્યાં છો અને તમારું ક્યાં છે? એ અનંત જ છે. ન સમજાયું હોય તો કહો. જેમ જીવે છે એમ જીવે. હે અને એવું નથી. તમે ક્યાં બધું એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. જો તર્ક છે ને, કોઈ થયું જ નથી. ત્યાં કેમ નથી રહેતા? અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ, આનો કોઈ જ વિકલ્પ નથી. એટલે જ કેમ નથી? બીજું નથી કેમ લાવો છો? આ સરળતા નથી. તમે સમજો છો? મને સમજાવે છે. હા પાડી. હા, ઉભા રહો. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે. અમે તો સમજીએ કે એ સિવાય બીજું કોઈ છે એ નહીં. સમજાવજો મને. મારે એનો એ પ્રમાણે રહેતા પણ સ્વામીજી કહે છે છતાં હું જે વાત કરું હા, છું, એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. એના માટે એક મિનિટ, એક કારણ મિનિટ, હું તમને એક મિનિટ, એક મિનિટ. અહીંયા જે વસિત પ્રકાશ, સર્વસમણ, અખંડ પૂર્ણ તત્વબોધ થાય છે, એમાં પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ સિવાય બીજું કાંઈ છે? એ તો હું પણ કરું છું. ના. તો પછી શું કામ લાવો છો? આ બધા મરી જાય ને પછી આમ થાય ને તેમ થાય, કોઈ છે જ નહીં. થયું જ નથી. એ કેમ અહીં એ કેમ સાંભળતા નથી? બીજું કેમ લાવો છો? નથી કેમ લાવો છો? બધા ફરક કેમ પડે તો ભાઈ? એ બધું સમજી લીધું તો ફરક પડી ગયો ને માનેલું. તમારામાં બધા. બરોબર. એ તમે કરીને કુટિલતા કરો છો. કેમ એ નથી એમ કીધું ને? એ તમારું અહમ કે છે કે આ છે ને સમજી ગયા ને ન સમજી ગયા ને, એ કેમ લાવો છો? પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ સિવાય બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એ કેમ રહેતા નથી? આ તમે સમજી ગયા એમ કરીને કેમ ઉડાવવા જાઓ છો? નહીં, મારી માન્યતા હું મને જે ફરક મારી એટલે શું? તમે નથી. તમે કઈ વાડીના મૂળા? આ હું ને મારા પૈસા ને મારા બૈરા ને મારા છોકરા ને મારું ઘર ને મારું ધન, મારું માન ને મારું સોનું ને મારા વાહન ને અમારું ધર્મ ને મારું કર્મ ને હું ભણેલો અરે ભ્રાંતિ છે, માયા મોહ બધી. હું છે જ નહીં. તમે ક્યાં લાવો છો? જે વચ્ચે પ્રકાશ સર્વસમણ અખંડ પૂર્ણ તત્વ કીધું છે, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, યહી સબ કુછ હૈ, इसके सिवा कुछ नहीं है. પછી આ હું ને આ તમે એ કેમ લાવો છો? એ કુટિલતા છે. નથી. બસ એને કોઈ મીંડું દીધું, ચોકડી. શું કહેવાય? ચલો અહીંયા હું હોય તો બતાડો. તમે જે માગો આપી છે. અહીં હું ક્યારે કહેવાય મારું હોય તો કે તો ક્યાં છે મારું? અને જગતમાં જે ચાલે છે હું મારા વગરનો જ બતાડું. મારે મારે હું કામ કરો છો પણ તમે નથી. તો પછી તો
નથી જ. અવારે તમે જન્મ્યા ત્યારે હતા તો પરમ તત્વ પરમ સત્ય નહોતું. તમે મરી જવાના છો તો પરમ તત્વ પરમ સત્ય નથી. તમારા વગર પરમ તત્વ પરમ સત્ય છે. તો તમે જે નથી એવું કેમ લાવો છો? આ અહંકાર જ મોટા બધો ભ્રમણાનું દોષ છે. ચાલો, અહીંયા હું નથી, જગત નથી, હું મારું નથી, રાગ દ્વેષ નથી, ભેદાભેદ નથી, દ્વૈતાદ્વૈત નથી, એવા દેવા નથી. છે કે નહીં? બસ. તો તમે કહો તો એવું છે એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પ્રકાશે છે. અને આ હું છે એમાં આ બધું ભોપાળું છે. આ નથી એવું લાવો છો. એ ઊનું છે એ બીજે નથી. તમે બીજે કહો છો ને આમ ને આમ, એ ઊંમાં છે બધું આખું જગત. એવું વસ્તી ટકે છે, નથી કહેતા? મનમાં બધું છે. તમે આમ ને આ એ તમારા ઊંમાં છે. અહીંયા હું નથી તો ક્યાંય કશું નથી. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. બધું 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 સાચું કરવું જોઈએ. અને અમારું તો 43મો રાઉન્ડ છે. તમે કેટલું આવ્યા? એક અક્ષરમાં અમે રહ્યા છીએ. એ જ પ્રમાણ તમે ભમ્યા કરો છો. અહીં જવાનું છે, અહીં જવાનું છે, આ કામ છે, આ કામ છે, અહીંયા આવવું છે, અહીંયા આવવું છે, અહીંયા આવવું છે. તમારું અહમ પોસાય તમને ગમે છે અને અહમ ન પોસાય તમને નથી ગમતું. અહીં તો કાંઈ છે જ નહીં. માન જોવે છે, અપમાન થાય તો પછી ઉડાવવાનું. એને જ એની સંસ્થામાં ઉડાવ્યા હતા એટલે હું ખબર છે હું આત્મા છું છું એટલે આત્મા છું મંતર થઈ ગયો. એ જ બોલતા એમનો પદ ને હોદ્દો હોય ને એ જતો રહ્યો હોય ને, એનું માન જતું રહ્યું એટલે હું શું કે બધા એમ કે હું આત્મા છું આત્મા છું મંતર થઈ ગયો. ત્યારે એ જ બોલતા હતા. અપમાન થાય ત્યારે આવું કરે અને પછી માન મળે તો હું આત્મા છું. એ ના ચાલે. બધું ચાલાકી એ રાગ દ્વેષ છે, બધા મોહ છે, બધું અજ્ઞાન છે. થોડું છે હું નથી એમાં તમને હું પાપ લાગ્યું? કઈ બે હજારી નહીં ચાલે. તમે બીજું બોલો છો એ જ બતાડે છે કે સરળતા નથી. સમજો મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं है. તમે હો એવી રીતે તમે બોલો છો એટલે પછી બીજે બધે આરોપો કરો છો. અહીંયા હું નથી એટલે કોઈ બીજું નથી અને કોઈ આરોપ નથી. 1000 રૂપિયા નથી ને અપવાદે નથી. એના પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સ્વયં આખો એટલું પ્રકાશ છે. બીજું આવતો હોય તો કહો. બુકમાં પણ કાંઈ ફેરફાર ત્યાંથી સુધારવામાં આવે છે. તો આ પ્રકાશથી છે, શબ્દ બુદ્ધિથી નથી. અને જગતમાં ચાલે છે બધું શબ્દ બુદ્ધિથી ભ્રાંતિથી છે. પ્રકાશ નથી ક્યાંય. પ્રકાશ નથી એટલે જ હું આવે છે અને જગત આવે છે અને હું મારું આવે છે. અને દેખાદેખી ચર્ચા ચર્ચા કમ્પેરિઝન કોમ્પિટિશન. અહીં જાઓ અમારું સેટ છે, અહીંયા શાંતિ છે. તમારે શાંતિ નથી, શાંતિ છે. આવો દમ મિથ્યાચાર પાખંડનું કામ કરો છો. ક્યાં શાંતિ છે? કોઈની શાંતિ છે જગતમાં? પૈસાને ભોગો હાચા માન્યા હોય એને શાંતિ હોય? તો દમ મિથ્યાચાર પાખંડ નથી તો હું છે. તમારા અંદર ને બહાર હું મારું ન હોય અને સહજ પરમ શાંતિ હોય તો એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. તમારે હું મારુંની ભ્રાંતિ હોય અને તમે એનું ગમે એટલું બોલતા હોય તો એ ભ્રાંતિ છે. એનું બોલવું એ કાંઈ પ્રકાશ નથી. હું મારું ન રહેવું અને એ પ્રકાશ છે. એ પ્રકાશ હું મારું પ્રકાશતું નથી. એ પ્રકાશતું નથી. એ ભગવાન નથી. ચલો, અને તમે જેને ભગવાન માનતો હો તો અમારે એને જોવા જ લાવો. બતાડશો? છબીની મૂર્તિને અમે ભગવાન નથી માનતા. અચ્છા, અને તમે કહો તો તમે બતાડો. બરાબર? તો અહીંયા હું મારું નથી ના જગત નથી તો ભગવાન જ છે. પછી જે પ્રકાશ છે એ છે ભગવાન છે. મહાચિદાકાશ છે. ભગવાન એટલે વ્યક્તિ નહીં, દેહ નહીં, નામ નહીં, રૂપ નહીં, જીવ નહીં, ચિદાભાસ નહીં, બુદ્ધિ નહીં, મન નહીં, પ્રાણ નહીં, પ્રકૃતિ નહીં, જ્ઞાનેન્દ્રિય નહીં, કર્મેન્દ્રિય નહીં, નિરંજન, નિરાકાર, નિર્વિકાર, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. તો એ છે જ હું ને જગત નથી, હું ને મારું નથી. પછી કોણ? આ પ્રકાશથી કોણ રહ્યું છે?
યા નહીં એ તમે જે ભ્રાંતિથી લાવ્યા કરો આજે આ ચોખ્ખો પ્રકાશ સામે પ્રકાશે છે તો પણ એને ન જુઓ એને ન ગણો અને પાછું ભ્રાંતિ લાવ્યા કરો હું આ તમે આ મારું આ બધું આમ ને તેમને આમ આવું છે નથી એવું કામ લાવો હવે ન સમજાતો જ કયો કાં તો કહો તમે બરાબર પ્રકાશ નથી કરી શકતા તો આપણે કબૂલ નથી કરી શકતા જાઓ હું શીખવા આવ્યો છે, નથી કરી શકતા એવું બોલું. હું છે ને એ છે જ નહીં એ કેમ નથી થતું હું ને કોઈ દી ન થાય નથી એને કોઈ દી ન થાય અને અહીં શબ્દો છે જ નહીં, શબ્દો જ નથી. અને એમ નહીં જે સાંભળો એક મિનિટ જે છે એ પોતે જ છે ને એને થવાનું નથી અનંત ચૈતન્ય પ્રકાશ અનંત ચૈતન્ય શાંતિ અને જે હું નથી એને કોઈ દી ન થાય અને હું કર્યા કરે તો કોઈ દી ન થાય ગમે ત્યાં તમે સાક્ષાત તમે જેને ભગવાનમાં તમને હાજર થઈ જાય ને તોય ન થાય દુસરથી મહાવીર 24 તીર્થંકર આવે ને તોય ન થાય થાય હુંને થાય હુંને નથી એને થાય અને છે ને એ 24 તીર્થંકર નહોતા તો એ અનંત ચૈતન્ય પ્રકાશ અનંત ચૈતન્ય શાંતિ છે એ નિત્ય સત્ય શાશ્વત છે જે થયા ને ગયા એ ભગવાન નથી એ તો પેલા સંસારમાં થયા અને એમને તમે કહો છો જ્ઞાન થયું અથવા મોક્ષ થયો તે શું થયું ખબર છે એને એમ થયું કે એ અનંત ચેતન પ્રકાશ અનંત ચેતન સંગીત મૂળ જે તત્વ છે પરમ તત્વ પરમ સત્ય એ જ છે અને હું નથી ને મારું નથી એનો નિશ્ચય છે એમ છે હું નથી નિશ્ચય નહીં આવે એમ નિશ્ચય હું ને થાય હું નથી એટલે બાધિત થઈ ગયું એ વાત બરોબર માન્ય. આ તો એને ભગવાન ન કહેવાય ભગવાન આ હા બાધિત થઈ ગયો આ પરપોટો ફૂટી ગયો તો એ પરપોટો મહાસાગર થયો એવું ન કહેવાય મહાસાગર તો પહેલાં હતો જ પરપોટો થયા પહેલાં અને ફૂટી ગયો એટલે હું પરપોટો નથી મારું એક્ઝિસ્ટન્સ નથી સત્તા પ્રકાશ મારા નથી મહાસાગરના મહાચૈતન્ય પ્રકાશના પછી પરપોટો ફૂટી ગયો એટલે એ મહાસાગર થઈ ગયો એમ ન કહેવાય અહીંયા ભૂલ થાય એ નહોતો થયો તો એ મહાસાગર હતો આમ સમાજના ભાષામાં જ્યોતથી જ્યોત મળી ગઈ તો એ ખોટું છે આ બધું તમે આ બધું અહીંયા કવિતા ન ચાલે કલ્પના છે એટલે ઉભો રહ્યો એમને તો જે પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે એમાં બે જ્યોતિ છે કે એક જ્યોતિ બીજી જ્યોતિમાં મળી ગઈ એક સૂર્યમાં બીજો સૂર્ય મળી ગયો એક આકાશમાં બીજો આકાશ મળી ગયો એક મહાસાગરમાં બીજો મહાસાગર મળી ગયો એટલે દ્વૈત ભ્રાંતિ છે એટલે બધું એ બધી કલ્પનાઓ છે ભ્રાંત કવિઓની આ બધું તમે જે બધું વાંચ્યું છે ને સાંભળ્યું છે ને માન્યું છે ને એ કાંઈ નથી તમે છો જ નહીં કોઈ છે જ નહીં કાંઈ છે જ નહીં કાંઈ થતું જ નથી અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ્યોત છે જ્યોત મળીને બે જ્યોત થઈ કે નહીં બે તો બે છે પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનેક છે મહાસાગર બે ને અનેક છે કે અખંડ આખો એક જ છે આકાશ એક આકાશમાં બીજું આકાશ મળી ગયું એ અનંત અખંડ આકાશ એક જ છે સૂર્યમાં બીજો સૂર્ય મળી ગયો એવું છે કે અનંત અખંડ સૂર્ય એક જ છે એ શબ્દોમાં આપણે હમણાં કીધું ને એ વાત પરમ સત્ય એ જ આવે કે ભાઈ જે ચિદાકાશ છે ને આ નિમિત્ત નથી અમે કોઈ નથી એમ એમને ખ્યાલ આવી ગયો એમ એ રીતે તો એને જ્યોતથી જ્યોત મળી ગઈ એમ ન કહી ના કહેવાય પરપોટો મહાસાગર થઈ ગયો એમ ન કહેવાય મહાસાગર જ મહાસાગર છે આ જ્યોત છે જ્યોતનો અર્થ શું થાય ખબર છે એટલે પરપોટો મહાસાગરમાં પડી જ મહાસાગર થઈ ગયો એમ એ જ ભ્રાંતિ છે બે મહાસાગર થતા નથી પરપોટો જ થતો નથી પરપોટોનો અર્થ જ કે કાંઈ છે જ નહીં સત્તા પ્રકાશ બે નથી અનંત સત્તા પ્રકાશ એક જ છે એટલે બીજો સત્તા પ્રકાશ છે અને પાછું એમાં મળીને એ સત્તા પ્રકાશ થયો અનંત સત્તા પ્રકાશ વ્યાપક એક જ છે પૂર્ણ સમાન કોમન સેન્સ હોય ને તો સમજ બે સત્તા પ્રકાશ લાવ્યા એક મહાસાગર સત્તા પ્રકાશ ને એક પરપોટો સત્તા પ્રકાશ પછી પરપોટાને મહાસાગર કહેવાનું પરપોટો એટલે અહમ એટલે પરપોટાનું અહમ એ પણ સત્તા પ્રકાશ છે મહાસાગરમાં કોઈ અહમ નથી મહા ચૈતન્યમાં કોઈ અહમ નથી અને આભાસનું ભ્રાંતિનું કોઈ અહમ નથી સાચું નથી એટલે અહમ મહા ચૈતન્યમાં મળી મહા ચૈતન્ય થઈ ગયું એમ ન કહેવાય અહમ છે જ નહીં થયું જ નથી અહમ થયું નથી છે નહીં થશે નહીં થતું નથી દ્રશ્ય છે નહીં થયું નથી
છે નહીં, થતું નથી, થશે નહીં. દ્વૈત ગ્રંથિ રાખી તો આને સમજાય. એમાં દ્વૈત છે જ નહીં, વિકલ્પ છે જ નહીં, વિવર્ત છે જ નહીં, બીજું છે જ નહીં, બીજું થતું જ નથી. અને આટલા વર્ષોથી અહીંયા આ પ્રકાશ સિવાય બીજું કાંઈ હોય તો બતાવો, જે માગો આપી દે. એ કીડી મારવાની હતો કે ખોટી કોઈને લેવાની હતી, તો પછી એ દેખાવું જોઈએ ને. આ પ્રકાશે જે દેખાવું જોઈએ ને. તમે દેહ છો તો અહીં દેહ હું કામ જુઓ? અહીં દેહનું કાંઈ નથી. તમારા દેહની બધી મોકાણ છે, બધી વળોજણ, બધી ઉપાધિઓ અહીં કાંઈ નથી. હા, અરે નથી એમ કેમ થતું નથી? જો હું છું મને ટાળવું છે તો ના નહીં ટળે. હું નથી અને જો હે તો હે, કાઢી જ નાખો. કાઢી નાખો નહીં. તમે બોલશો ને તો એ તર્ક કરશે. એની ચાલશે નહીં એની. અહીંયા ત્યાં ડૂબતી નથી. महाचिदा का सब कुछ है, मैं कुछ नहीं. फिनिश. महाचिदा का परम कैवल्य, परम शांति. महाचिदा का स्वयं प्रकाश, संपूर्ण प्रकाश. આ બધા છે એટલે નહીં. એટલે પછી મારી પછી હું આવીને ફેલાવીશ કે અહીંયા છે એવું જ ક્યાં છે, એવું અમારે કેવું ત્યાં અમારે નથી, નહીં આવવાનું. સમજવા માટે આવી છે એમ કહ્યું. અહીંયા છે એવું ક્યાં છે એવું કેવું હોય ને તો નહીં આવે. ત્યાં કાંઈ નથી, અહીં બધું જ છે. બોલો હવે કેવી રીતે બધું જ છે? ત્યાં અહમનું બધું છે અને એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ બધું છે. અહમ કાંઈ નથી અને મારું કાંઈ નથી. ક્યાં છે મંદિર, ક્યાં છે આશ્રમ, ક્યાં છે ટ્રસ્ટ, ક્યાં છે પૈસા, ક્યાં છે વ્યક્તિવાળા, ક્યાં છે મતપંથ સંપ્રદાય, ક્યાં છે પદ્ધતિ, પ્રક્રિયા, રીત, પાટા, ક્યાં છે? ક્યાં છે દ્વૈત, ક્યાં છે વિવર્ત, ક્યાં છે વિકલ્પ, ક્યાં છે ગ્રંથિ, પૂર્વગ્રહ, રાગ અને કમ્પેરિઝન, કોમ્પિટિશન, તુલના અને હરીફાઈ. અહીંયા જાઓ, અમારું શ્રેષ્ઠ છે. આ ધંધા હું કામ કરો છો? અને તમારે શાંતિ હોય તો તમારે ઘેર લઈ જાઓ ને, આખા જગતને શાંતિ આપો. અને કાંઈ નથી ઘર કે બહાર. અને શાંતિ તમે જોતા નથી કે 1000 ઉપર હોય ઘરમાં, 2-4 હોય તો શાંતિ ન હોય. અને અહીંયા 1000 ઉપર તો ભાઈ તું કે ક્યાં કરતું નથી, ખબર નથી પડતી. આંધળા છો શું કહે? ગમે એવો ભણેલો, ગમે એવો પૈસા વાળો હોય, ગમે એ રાજકારણી હોય, ગમે એવો ઉદ્યોગપતિ હોય, ગમે એવો XYZ હોય, વૈજ્ઞાનિક હોય, તો કોઈના બાપની તાકાત નથી. એ શું કે ત્યાં કરે ભાગી જાય. મિનિસ્ટરો કે ફિનિસ્ટરો બધા આવી ઘણા ભાગી ગયા. કરોડો રોગો બધા. તમે તો કાંઈ નથી. એ તમને પગે લાગુ બે હાથેથી માથું. તમારે હું લઈને આવવું હોય તો અમારી પાસે આવવું નહીં. અને તમારે એમ ક્લિયર થવું હોય કે महाचिदा का सब कुछ है, मैं कुछ नहीं है, તો અડધી રાત્રે આવવાની છૂટ. અને મેં कुछ है તો નો, અને મેરા कुछ है તો નો. તમે આટલા દિવસ રહે એટલે હવે કહી શકશો કે હજી હું મારું હોય તો તમે આ સાંભળ્યું કે આમાં ઊંઘતા હો છો, તમને કહીએ ઊંઘતું હોય તમે લાવ્યા એ. અને ખાલી શરીરને કષ્ટ આપે છે એવું તો કાંઈ કીધું જ નથી. તત્વબોધથી મોક્ષ થાય છે, પરમાત્મા પ્રાપ્ત થાય છે એવું કીધું. બાકી તપથી, તીરથથી, દાનથી, જન્મથી કોઈ જ છે ને. ક્રિયા છે નિષ્ક્રિય, નિર્લેપ છે. એમાં સ્પંદ બ્રહ્મ નથી. તમે કાંઈ પણ બોલો એ સ્પંદમાં આવી ગયું. અમે બોલીએ છીએ તો સ્પંદ બ્રહ્મ નથી એવી રીતે પ્રકાશ છે. સ્પંદ બ્રહ્મ પછી હું જગત આવે, દ્રષ્ટા દ્રશ્યા. પણ સ્પંદ બ્રહ્મ નથી એટલે હું જગત દ્રષ્ટા દ્રશ્ય સંભવો જ એ પરમ પિતા શુદ્ધ, સૂક્ષ્મ, નિષ્ક્રિય, નિર્લેપ. નિષ્ક્રિય એટલે ક્રિયા આવે ને, આ ક્રિયા આવી. તમારું મગજ ચાલે છે તો તમે અત્યાર સુધી અધ્યાસથી ક્રિયાઓ કર્મ જ કર્યા. ઉપાસના, જ્ઞાન, ધ્યાન કશું જ નહીં. જ્ઞાન નથી, બંધો સુધી હું તો માનતા નથી, બડા છોટા ભલા બુરા નથી, સમૃદ્ધિ વ્યક્તિ નથી, કારણ કાર્ય નથી, કારણ સૂક્ષ્મ સ્થૂળ નથી, માયાકાશ પિતાકાશ પિતા નથી, પિતાકાશ નહીં, પિતાકાશ જ છે. આ બધું પિતાકાશ. પણ એ ક્યાં થાય? જ્યાં હું નથી. એટલે બધે છે પણ હું એ આવરણ છે અને હું નથી એ નિરાવરણ છે. બસ એટલું જ. પિતાકાશમાં ભેદ નથી.
ભ્રાંતિના ભેદ છે. અહીં ભ્રાંતિ નહીં. વસિત કહે છે હું સંપૂર્ણ ભ્રાંતિ રહે શુદ્ધ સ્વરૂપ છું. હું અવસ્થિત નથી, હું આનંદ છું. આવરણ નીકળે એટલા માટે નીકળવાનું નહીં, નથી. છે જ નહીં. આપણે એમ કે હું સ્વપ્ન પુરુષ છું એ કાઢવું છે. અરે સ્વપ્ન નથી. હાવ આમ મૂળે કોઈને નહીં સમજાય, બાળક કોઈને આમાં શું છે આપણી ગ્રંથિ પૂર્વજો પકડી રાખીને આપણી ગ્રંથિ પૂર્વજો પકડી રાખીને મૂળમાં ધ્યાન મૂળમાં ખબર પડે એવું જ નથી. એક કોરી સ્લેટ કહી જ નહીં. આ મોટા મોટા દાખલા ગણેલા છે ને એટલે પણ નાનો નથી. એ વાત નથી, વાત કરવાની વાત એ છે. એ વાત કરશો જ નહીં. એ ક્રિયામાં આવે. ક્રિયા ભ્રાંતિ છે. સ્પંદ બ્રહ્મ નથી. મૌન આખરી સત્સંગ. એટલે તમે કે તમે બોલો છો ના, આ બોલવું નથી. અને મૌન છે. કેમ? કારણ કે હું નથી, જગત નથી, હું મારું નથી, ભેદાભેદ નથી. આવું બોલાય છે એ મૌન જ છે. અને તમે પરમાત્મા બોલો, આત્મા પરમાત્મા બોલો તો એ કાંઈ નથી. હું ધ્યાન રાખીને હું હું મારું રાખીને પૈસાને ભોગો માનીને પણ આત્મા પરમાત્મા બોલવાની અમારે નથી જરૂર. લો અમારે કોઈ મોટા શબ્દની જરૂર નથી. અમારે સહજ પરમ શાંતિ એ અમે નથી, અમારી નથી. એની અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ, મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ, પરબ્રહ્મ પરમ શાંતિ, સ્વાનુભૂતિ પ્રસાદ. જો ન સમજાય તો સમજી લેવું કે હુંને કદી સમજાતું નથી, અને સમજાય તો સમજી લેવું કે હુંને કદી સમજાતું નથી. છેલ્લો થતો એમને જાવું છે એટલે ચલો કોણે રોક્યા તમને? અમારે તડકો પછી અપચો થાય એના કરતો લાઈટ પછી એ પચવા પચવાનું કઈ છે જ નહીં. લાઈટ અમારે જતું નહીં તો તકલીફ થઈ. દૂધ નો પત્તો છાસ પીવે. ચલો આ વાતાવરણમાં આ દ્રશ્ય કાંઈ નથી. તો એવું ન હોય તો બતાડો તો તમે જે માગો આપી દો. અને કોઈ પણ વર્લ્ડના વાતાવરણમાં દ્રશ્ય ભ્રાંતિ ન હોય એવું બતાડો તો જે માગો આપી. દ્રશ્ય ભ્રાંતિ કાંઈ ન હોય એવું બતાડો જે માગો આપી. કાંઈ નથી. અને અહીંયા દ્રશ્ય ભ્રાંતિ કાંઈ પણ હોય તો બતાડો તો જે માગો આપી. આ દરવાજો ખોલો. હું કે એટલે દ્રશ્ય ભ્રાંતિ શરૂ, અને હું હોય તો બતાડો એટલે દરવાજો ખુલ્લો છે. અને હું વગરનું ક્યાંય પણ હોય તો બતાડો આખા હોય. કેમ શાંતિ નથી? હું તું મારું તારું ક્યાં જવું? ક્યાં જવું? કોઈ છે જ નહીં, કાંઈ છે જ નહીં, કાંઈ થતું નથી. એટલે તમે દ્રશ્ય ભ્રાંતિ શું કામ જુઓ? દ્રશ્ય ભ્રાંતિ છે હોય તો એનું ચલણ નથી અહીંયા. અહીં દ્રશ્ય ભ્રાંતિનું ચલણ નથી. અહીં તો પરમચિદાકાશ પરમચિત વ્યાખ્યાન છે. અને બધે મોટા મોટા આત્મા પરમાત્મા શબ્દો બોલે પણ દ્રશ્ય ભ્રાંતિનું જ ચલણ હોય. હું મારું રાખે. પૈસા લાવો, ભિખારીઓ, આપણે આમ કરવાનું છે. આપણે ભગવાનનું કાર્ય કરવાનું. ભગવાનને કાર્યની જરૂર છે. પૈસાથી થાય ભગવાનનું કાર્ય? અહીં એક ખોટી કોડી નથી. લ્યો ભગવાન બધું રહ્યા છે. ભગવાન બધું રહ્યા છે. એ તો રહ્યા જ છે. ભગવાનને પૈસાથી પ્રગટાવવાના છે. પૈસા હોય ત્યાં ઉપાધિ જ હોય, ભગવાન ન હોય. ભોગો હોય ત્યાં ભગવાન ન હોય. ભોગવો ત્યાં ગુલામી જો. ફોટો મળશે. અમને તો સમજાવી છે. અમને તો સમજાવી છે. કોઈ એમ કે કંઈ શું કરવાનું છે? કાંઈ જ કરવાનું નથી. કેમ? એટલે કાંઈક કરીને સૂર્યનારાયણ ભગવાન ઉગાડવાના છે? તો છે જ. બસ સ્વયં ભગવાન છે જ. તો એ કાંઈ કહેવાનું છે? એ તો સ્વયં છે. જો વચ્ચે હું લાવ્યા ને તો આ કોઈ દિવસ તમારો નિવેડો આવવાનો છે. અને આ હું નથી ને એને નિવેડો જ છે. હજી કયો નથી સમજાતું? ન સમજાતું હોય તો હું છે, અને હું નથી એટલે સમજવા પણ નથી. કારણ કે જો હે સો હે. હું કાઢવા પણ તો છે. કાઢવા પણ નહીં, છે જ નહીં. કાઢવા પણ અર્થ કે છે, છે એટલે કાઢવા. એની સત્તા નથી. જેની સત્તા ન હોય એટલે એ છે જ નહીં, હોય જ નહીં. એટલે એને કાઢવા પણ હોય જ નહીં. કારણ કે સ્વપ્ન પુરુષ કાઢવા પણ છે કે નહીં?
ચિદાકાશમાંથી અરે ચિદાકાશ આકાશમાં જેમ કાળી ચીટકી કલંક કદી સંભળે નહીં એમ ચિદાકાશમાં અહમરૂપી કાળી ચીટકી કલંક કદી સંભળે નહીં. આ ન સમજાવવાનું કારણ શું ખબર છે? બીજા બધું અવળું ભૂસું ભરાઈ ગયું ને એ નડો એટલે ભૂસું કાઢી નાખવું પડશે ભાઈ. કાંઈ હું કાંઈ નથી જગતે કાંઈ હું કાંઈ નથી જગતે કાંઈ. અચ્છા તમને મેં કહું હું કાંઈક છું અને જગત કાંઈક છે અને મારું કાંઈક છે બરાબર છે. તો તમે જન્મ નહોતા ત્યારે ક્યાં કાંઈ નથી. અચ્છા તમે મરી જશો એટલે ક્યાં કાંઈ છે? તો અત્યારે કાંઈ નથી. એમ ક્લિયર થઈ જાઓ. જડતા હું કામ રાખો? હું છું, હું આવો છું, મેં આવું કર્યું છે, પછી અત્યારે આમ કરી રહ્યો છું, પછી આમ કરવાનું. અરે પણ હું નથી. અમે ક્યાં કરીએ? हम कुछ नहीं, हमारा कुछ नहीं, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते. माँ चिदाकाशी हरवा फोड़ क्या છે બધા બતાવજો. કોઈ એમ કે અમારે અહીંયા થોડું બીજું કામ છે. તમારે ગંગોત્રી હશે તો નહીં છોડી શકો. એ તો જે તમારા માને છે બાંધીને કાઢશે ત્યારે, બાકી તમે ન નીકળો. કેમ છે? અલખ રોટલી નથી બનાવી? કેવું છે? આ ક્યાંય નહીં મળે. થોડુંક અંદર એમ છે કે આ ટપ્યું છે તો હવે કોઈ રીતે કંઈ ચોખ્ખું થાય છે. કે આમાં તમને ક્યાં મારી નાખવા છે? અને સાચું ખોટું નથી, સારું નરસું નથી, જો હે સો હે. અમે નથી, તમે નથી, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. અને અખંડ પ્રકાશ, અખંડ શાંતિ છે જ, કરવાની નથી અને છે જ નહીં. એને ટાળવાનું નથી એને ટાળવાનું નથી, છે જ નહીં. છે એને મેળવવાનું નથી, છે. કારણ કે નથી એને છે મેળવવાનું ન હોય. છે એ પોતે છે અને પછી એમાં નથી એવું કાંઈ છે જ. હું ને જગત એ નથી એવું કાંઈ છે જ. ત્યાં પછી અમને આમ ક્લિયર કરતા નથી આવડતું એવું. સારું ચાલો અમે ખોટા તમે સાચા. બસ કેમ અમે અહીંયા શબ્દો છે પણ એ શબ્દો નથી, પ્રકાશ છે. હું આવે એટલે શબ્દ થઈ જાય અને પ્રકાશ આવે એટલે હું ન હોય. પ્રકાશ અને શબ્દ એમ લાગે આ બોલે છે ને આ બોલે છે, આમ બોલે છે, અપ્રકાશ બોલે છે. કેવી રીતે ખબર પડે? એમાં હું મારું નથી. અને પેલું પ્રકાશ, હું ને મારું પ્રકાશ બોલે તો એ પ્રકાશ નથી, એ શબ્દ. હું મારું રાખીને બોલે એ શબ્દ છે. શું આમ શું સમજ્યા વગર? હા કયો આમ કર્યું એટલે હું મારું રાખીને બોલે એ શબ્દ છે અને હું મારું નથી એટલે પ્રકાશ, અખંડ પ્રકાશ. જ્યાં પગે લાગ્યા કે હવે પ્રકાશ થઈ ગયો એટલે પકડી લે. એને થઈ ગયો. ના, એવું નથી, એવું નથી. આરોપ કર્યો કે નહીં? એ નથી. હા. પ્રકાશ પ્રકાશ છે, હું નથી. હા. એટલે બધા તમારે જેવા સમજો છો કે બધા ક્લિયર ન થયા હોય એમ. હું નથી હા, અને પ્રકાશ છે પ્રકાશ છે. એટલે એને એનામાં હું છે એટલે ત્યાં આરોપ કરે છે, એને થઈ ગયો. ના, એવું નથી, એ એવું ઊંનો આરોપ કહેવાય, એ ન કરાય એવું. અહીં કરો ઊંનો એટલે ખબર પડે આરોપ. બોલો. દેખાય છે પ્રત્યક્ષ તો દેખાતું નથી કેમ એમ? એટલે હું આડું આવે. ના, પોતાનો દેહ માને એટલે અહીંયા દેહ જ જોવે. મારા દેહ નથી. પણ દેહનું અહીં કાંઈ નથી, ત્યાં દેહનું બધું છે. તો ખબર પડે કે નહીં? પડે જ. આંધળા નહીં ખબર પડે. વાંધા નહીં પડે એવું છે. આશીન પ્રભુ ગુરુ વિના જ્ઞાન નહીં. એવું છે અહીંયા. હું વગર ગુરુ નથી ને હું વગર ચેલો નથી. હા. અને માતી દાકાશમાં કોઈ હું નથી એટલે કોઈ ગુરુ કે ચેલો નથી, અજ્ઞાન જ્ઞાન નથી, બંધ મોક્ષ નથી. અને પરમ ચિદાકાશ પરમ પદ પૂર્ણ વિશ્રાંત. રામ જે ચાહે છે તે. રામે નથી ને વસ્તુ નથી. પ્રથમ પુરુષ એક વચન જ નથી તો પછી એના પછીનું બીજું તો હોય જ ક્યાંથી પ્રકાશમાં? પ્રથમ પુરુષ જ નથી તો બીજું ત્રીજું તો હોય જ ક્યાંથી? પ્રકાશથી
પ્રથમ 0-0 પછી વ્યાકરણ શીખો આવું છે આ તો યોગ વશિષ્ઠ છે પ્રભુ યોગ વાસિષ્ઠ.